નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અલગ અલગ પોસ્ટ માટે છે એ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। તો ચાલો મેળવી લે ભરતી મેળા વિશે વિગતવાર માહિતી। તે પહેલાં મિત્રો હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલ પર તમને મળશે સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। આ વિડીયોને છે એ તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરજો। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવતી હશે। જો માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરશો અને હા, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે કોણ કોણ આ ભરતી મેળામાં ગયું છે। સૌપ્રથમ આપણે વાત કરીશું તો કે દાવત પ્રાઇવેટ લિમિટેડમાં અલગ અલગ 4 પોસ્ટ માટેની ટોટલ 100 જગ્યાઓ માટે છે એ આ ભરતી મેળામાં ઉમેદવારોને છે એ બોલાવવામાં આવેલા છે। સૌપ્રથમ આપણે વાત કરીએ તો કેમિસ્ટની છે એના માટે છે જે લોકોએ શૈક્ષણિક લાયકાત BSc કર્યું છે કેમિસ્ટ્રી અને બાયોલોજી સાથે, તે લોકો છે એ કેમિસ્ટ્રી પોસ્ટ પર છે એ ભરતી મેળામાં જઈ અને રૂબરૂ ઇન્ટરવ્યૂ આપી શકે છે। ત્યારબાદ છે લાઈવ એન્જિનિયરની શૈક્ષણિક લાયકાત માંગેલી છે। તમે ડિપ્લોમા ઇન મેકેનિકલ ઇલેક્ટ્રિક કરેલું હોવું જોઈએ। જો તમે ડિપ્લોમા ઇન મેકેનિકલ ઇલેક્ટ્રિકનો કોર્સ કરેલો છે તો તમે છે આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો। ત્યારબાદ છે સુપરવાઇઝર માટેની શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો તમે છે એ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અને ITIનો કોર્સ કરેલો હોવો જોઈએ। ઓપરેટરની પણ શૈક્ષણિક લાયકાત આ મુજબ જ માંગેલી છે। પગાર ધોરણ મિત્રો તમને કંપનીના નિયમ અનુસાર ચૂકવવામાં આવશે। હવે નોકરી છે એ તમારે મોવિયા ખાતે તાલુકો ગોંડલ ત્યાં જઈ અને કરવાની રહેશે। ટોટલ 100 જગ્યા ખાલી છે મિત્રો। આમાં વયમર્યાદાની વાત કરવામાં આવે તો જે લોકોની ઉંમર 20 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની છે તે લોકો આ ભરતી મેળામાં જઈ અને ભાગ લઈ શકે છે। હવે આપણે વાત કરીએ કે ભરતી મેળામાં જ્યારે પણ તમે ઉપસ્થિત રહો ત્યારે તમારે તમારા ડોક્યુમેન્ટ્સ છે એ સાથે લઈને જવાના રહેતા હોય છે। જે લોકો BSc કરેલા છે તે લોકોએ 12મા ધોરણનું રિઝલ્ટ લઈ જવાનું રહેશે। તમારું લિવિંગ સર્ટિ, તમારું BScના બધા સેમેસ્ટરની રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, જો તમે કોઈ નોકરીનો અનુભવ ધરાવો છો તો નોકરીનું પ્રમાણપત્ર લઈને જવાનું રહેશે। જો નોકરીનો અનુભવ નથી ધરાવતા અને ફ્રેશર છો તો પણ તમે આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો। આના અંદર કોઈ પણ અનુભવની છે એ વાત કરવામાં આવેલી નથી। હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો સિનોવા ગિયર્સ એન્ડ ટ્રાન્સમિશન પ્રાઇવેટ લિમિટેડ, તેના અંદર ટોટલ 50 જગ્યાઓ છે। તેના અંદર છે ફિટર, CNC, VMC મશીન ઓપરેટર, 50 જગ્યા ખાલી છે। તેમાં ઉંમર છે એ 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની જે લોકોની ઉંમર છે તે આ ભરતી મેળામાં જઈ અને ભાગ લઈ શકે છે। આના અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકો 10 ભણેલા છે, 12 ભણેલા છે અથવા તો તમે ITI કરેલું છે, ડિપ્લોમાનો કોર્સ કર્યો છે અથવા તો તમે ગ્રેજ્યુએટ થયેલા છો, આમાંની કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે ફિટર, CNC, VNC મશીન ઓપરેટરની પોસ્ટ પર છે એ રૂબરૂ ભરતી મેળા માટે જઈ શકો છો। મહિને તમને 14,900થી લઈ અને 17,500 પગાર ચૂકવવામાં આવશે। નોકરી મિત્રો તમારે રાજકોટ ખાતે કરવાની રહેશે। જે લોકો રાજકોટ નોકરી કરવા માંગે છે તે લોકો આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે। ત્યારબાદ છે ભારતીય જીવન નિગમ એટલે કે LIC, તેમાં વીમા સલાહકાર જેને આપણે ઇન્સ્યોરન્સ એડવાઇઝર કહીએ છીએ, તેની ટોટલ 30 જગ્યા ખાલી છે। તેના અંદર જે લોકોએ 12 ભણેલું છે, 10મું ભણેલું છે અથવા તો કોલેજ કરેલી છે, તમે BA કર્યું છે, BCom કર્યું છે, BSc કર્યું છે, BBA કર્યું છે અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં તમે સ્નાતક થયેલા છો એટલે કે ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો। આના અંદર તમને કોઈ પગાર ચૂકવવામાં આવશે નહીં મિત્રો, પણ તમને કમિશન આધારિત તમારી નોકરી રહેશે એટલે કે તમે પાર્ટ ટાઈમ પણ કરી શકો છો। હવે તમારે નોકરી છે એ જૂનાગઢમાં જ કરવાની રહેશે। તો જે મિત્રો છે એ આ ભરતી મેળામાં ભાગ લેવા માંગે છે તે લોકો એડ્રેસ નોંધી લેશો। ભરતી મેળાનું એડ્રેસ છે ITI કેમ્પસ માણાવદર। ભરતી મેળાની તારીખ છે 9/12/2024 વાર સોમવાર। ભરતી મેળાનો સમય રહેશે સવારે 11 વાગે। ખાસ મિત્રો એક વાત હું આપને જણાવી દઉં કે જે લોકો દાવત બેવરેજી તથા સિનોવા ગિયર્સ કંપનીમાં
નોકરી કરવા માંગે છે તે લોકોને કંપની તરફથી કેન્ટીન સુવિધા, રહેવા અને જમવાની સુવિધા કંપનીના નિયમ અનુસાર આપવામાં આવશે. તો આ છે એક સારી વસ્તુ છે મિત્રો. જો નોકરીની સાથોસાથ આપણને રહેવાની સુવિધા મળી જાય તો એ સોનામાં સુગંધ ભળી એ મુજબ કહી શકાય. તો મિત્રો છે અવનવી આ ભરતી મેળાની જાહેરાત વિશે અને બીજી અગત્યની માહિતી મેળવવા વિશે આજે જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આશા રાખું છું મિત્રો તમને આપણા વિડીયો પસંદ આવતા હશે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને નીચે આપણા વોટ્સએપ ગ્રુપની લિંક નાખું છું તો વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ જશો. તેમાં પણ આપણે નોકરીની જાહેરાત વિશેની માહિતી અપલોડ કરતા હોઈએ છીએ. ધન્યવાદ.